શાસ્ત્રમાં શું કહ્યું છે કે એક તો મનુષ્યનું મન ચંચલ, અને એમાં પણ કલયુગના માનવ પર કલયુગનો પ્રભાવ. મન ચંચલ અને એના પર કલયુગનો પ્રભાવ. તો આમાં એટલી એકાગ્રતા, એટલો યોગ, એટલી સમાધિ પ્રાપ્ત કરવી થોડી મુશ્કેલ છે. અશક્ય નથી, પણ મુશ્કેલ છે. આપણે એટલા યોગી નથી કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ, દ્વેષ, ઈર્ષા આ બધું કાઢીને ફેંકી શકીએ, પણ એ બધાને વાળી શકીએ. અતિશય પ્રેમ ઉભરાઈ રહ્યો છે તો ભગવાન શ્રી રામની મૂર્તિ જોઈએ, પ્રભુની છવિના દર્શન કરીએ. પ્રભુ કેટલા સુંદર લાગી રહ્યા છે. ક્રોધ આવી રહ્યો છે તો ક્રોધ ભગવાન પર જ કરી લઈએ. કેમ મને આવો બનાવ્યો? કે પ્રેમ તારા પ્રત્યે થવો જોઈએ, એના બદલે સંસાર પ્રત્યે થાય છે. હવે તે આવો બનાવ્યો છે તો તું જ મને તારા સાથે પ્રેમ કરાવ. ભગવાન સાથે પ્રેમ ક્યારે થશે? ભગવાનની કૃપાથી જ થશે. આપણા પ્રયત્ન તો ખરા, પણ એની કૃપા જરૂરી છે. અને એના માટે આવા હનુમાનજી જેવા સદગુરુ મળે, જે સદગુરુ સમજાવે, ધ્યાન અપાવે કે આજ શ્રી રામ છે ને એમના દર્શન કરો. આપણા સનાતન ધર્મની અંદર જ્યારે આપણને કોઈ પ્રશ્ન પૂછે, હું તમને પ્રશ્ન પૂછું છું કે આમ કોઈ તમને પૂછે કે તમારો ધર્મ કયો, તો સ્વાભાવિક આપણને ખબર છે કે સનાતન ધર્મ. કોઈ પ્રશ્ન કરે કે તમારા ધર્મમાં તો 33 કોટી દેવી દેવતા, તમારા સાચા ભગવાન કયા? તો તમે શું કહેશો? શું કહેશો? તમને કોઈ, હું તમને પૂછું છું, બોલાય. પ્રશ્ન કરે, હું પ્રશ્ન કરું છું કે તમારા સાચા ભગવાન કયા? આ સનાતન ધર્મની અંદર કયા ભગવાનની પૂજા થાય? કોણ મહાન? કોઈ કહે રામ, કોઈ કહે કૃષ્ણ, પણ શિવ ભગવાનજી. તો આપણે એમ કહીએ કે હું તમને કહું, તમારે હાથ ઊંચો કરવાનો. શંકર ભગવાન વાળા કેટલા આમ શરમાયા વગર. હા, પ્રભુના દરબારમાં શરમ ના હોય, અને શરમ હોય તો ભક્તિ ના હોય. બેમાંથી એક થાય, યા તો ભક્તિ થાય યા તો શરમ થાય. મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રેમ કરતા. એક દિવસ દ્વારિકાની ગલીઓમાં મીરાબાઈ જોર જોરથી ભજન ગાઈ રહ્યા હતા. એટલે કોઈ શાસ્ત્રીય સંગીતના જાણકાર જેવા અમારા હાર્દિકભાઈ છે, એમણે ચિઠ્ઠીમાં લખીને મોકલ્યું કે મીરા, શરમ કરો, થોડા રાગથી ગાઓ, સાવ બેસુરું ના ગાશો. એટલે મીરાબાઈએ લખીને જવાબ આપ્યો, મહારાજ, શરમ નથી, ભક્તિ છે, અને રાગ નથી. મારા કૃષ્ણ સાથે મને પ્રેમ છે, અને પ્રેમમાં મારો કનૈયો રાગ નથી દેખતો. પ્રેમમાં કનૈયો સુર નથી જોતો, રાગ નથી જોતો, માત્ર મારો પ્રેમ જુએ છે. અને શરમ શાની, જો પ્રેમ શ્રી કૃષ્ણ સાથે હોય તો ભગવાન શ્રી રામ સાથે પ્રેમ કરવા આવ્યા છીએ ને, શ્રવણ કરવા, ભક્તિ કરવા, કે એમ જ જોવા? તમને પૂછું છું, નહીં બોલો. 9મા દિવસ સુધી તો બોલશો જ, બોલવું જ પડશે. ભગવાન શ્રી હરિ કેટલાને લાગે છે કે આપણા ધર્મના ભગવાન ભગવાન શ્રી હરિ નારાયણ છે? પછી રામ કહો, કૃષ્ણ કહો, વિષ્ણુ. માતાજી કેટલાને લાગે છે? તો આપણે બધા આ બાબતે કન્ફ્યુઝ છીએ કે ભગવાન કયા, કોણ, બધા. પણ સામાન્યતઃ આપણને બાળપણથી પણ સમજાવવામાં આવે છે, પણ અજાણતા આપણને ખબર નથી. ઘરમાં કોની કોની પૂજા હોય? એક કુળદેવી હોય, એક નાનું શિવલિંગ હોય, લાલા હોય ને, ગણપતિ દાદા હોય, અને સૂર્યનારાયણને રોજ જળ ચડાવવાનું બાળપણથી આપણને શીખવવામાં આવે છે.
આ પંચદેવની પૂજા સનાતન ધર્મમાં ક્યારથી? નારાયણમ પદ્મભવમ વશિષ્ઠમ શક્તિશ્ચ તત્પુત્ર પરાશરમ ચ. આ પરંપરા શ્રીહરિ નારાયણથી ચાલી આવે છે ને ત્યારથી દરેકે દરેક હિન્દુના ઘરમાં પંચદેવની પૂજા થાય છે ને એ પંચદેવના સૌથી પહેલા ભગવાન એટલે ભગવાન શ્રી ગણેશ, જેમની વંદના આપણે અહીંયા કરી. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારૌ વંદે વાણી વિનાયકો. જે સર્વ મંગલના કરતા છે એ ભગવાન શ્રી ગણેશ. જે જો નથી, જેમની કૃપા જો નથી તો મનુષ્ય કેવો કહેવાય? મંદ બુદ્ધિ. કેવો કહેવાય? મંદ બુદ્ધિ. આ બુદ્ધિ કોની કૃપા છે? તો બુદ્ધિ એ ભગવાન શ્રી ગણેશની કૃપા છે. અને એ પાંચ દેવતા, એ પંચદેવ આપણી અંદર જ છે. બહાર તો બરાબર છે, મૂર્તિ સ્વરૂપે છે, ફોટા સ્વરૂપે છે, પણ એ પહેલા એ પંચદેવ આપણી અંદર જ છે. બીજા શ્લોકમાં કહ્યું છે, ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતઃ સ્થમીશ્વરમ. ભવાની શંકરૌ વંદે. શિવ અને શક્તિ જે શ્રદ્ધા અને વિશ્વાસના સ્વરૂપ. શિવ એટલે આપણી અંદર બિરાજમાન જ્ઞાન સ્વરૂપે, જ્ઞાન સ્વરૂપે, આત્મ સ્વરૂપે ભગવાન મહાદેવ વિરાજમાન છે. શ્રદ્ધા અને વિશ્વાસ. આજકાલ વિશ્વાસ બહુ તૂટે છે ને. હાલતા ચાલતા મારો વિશ્વાસ તોડી નાખ્યો, મારી શ્રદ્ધા તૂટી ગઈ. આ સંબંધ તૂટ્યો વિશ્વાસના કારણે. આ વ્યક્તિથી દૂર થયા વિશ્વાસના કારણે. એક જ છે જેના પર વિશ્વાસ કરશો તો એ ક્યારેય નહીં તોડે, નહીં તૂટવા દે. એકમાત્ર પરમાત્મા જ છે. શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. શ્રદ્ધા અને વિશ્વાસ. શ્રદ્ધા એટલે શું છે? એમના વાક્યમાં, એમના વ્યવહારમાં એક શ્રદ્ધા હોય. શ્રી રામમાં શ્રદ્ધા છે કે રામ જે કરે છે એ મારે કરવું જોઈએ. શ્રી રામ પર વિશ્વાસ છે કે શ્રી રામ જે મને શીખવાડશે એ ખોટું નહીં હોય. શ્રી રામ મને જે કહેવા માટે, જે કરવા માટે કહેશે એમાં જરા પણ ભેદ નહીં હશે. શ્રદ્ધા અને વિશ્વાસ પરમાત્મા માટે. અને એ શિવ અને શક્તિનું સ્વરૂપ ત્યારે જ લઈ શકે જ્યારે એ શ્રદ્ધા અને વિશ્વાસ ભગવાન પર હોય. કારણ કે માણસ પર તો કાલે તૂટી જશે.